9 જુલાઈની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે ગંભીરા બ્રિજ તૂટી જવાની ગોઝારી ઘટના સર્જાઈ હતી, જેનો આજે 27મો દિવસ છે। આ દુર્ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા હતા। ત્યારે આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બ્રિજ પર લટકેલું ટેન્કર હજુ પણ પોતાની જગ્યાએ અટકેલું છે, જેને નીચે ઉતારવા માટે હવે અનોખી એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સર, સવારે કોલ પડ્યો તો તે મેં જોઈ તો ક્રેન માટે કોલ આવ્યો પણ મેં સૂતો હતો તે ઘડીએ। પછી થોડી વાર પછી મેં જોઈને મેં જોયું વિડીયો, તો અંદર લેડીઝ લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા, બચાવ બચાવ એવું। ત્યાં પછી મેં ગંભીરા બ્રિજ ઉપર જોવા માટે આવ્યો। જોવા માટે આવ્યો પછી અમરનાથની ક્રેન આવી ગઈ અને ક્રેનને મદદમાં અમે લોકો લાગી ગયા જોડે, અને ક્રેનની મદદથી અમે 3 ટ્રક છે, 2 પુલર છે, એનાથી અમે ખેંચીને થોડી દૂર કરીને બહાર લાવી। બહુ ગંભીર માહોલ હતો, બધાના જીવ ગયા છે અંદર। અને મેં 7 વર્ષથી હાઇડ્રા ઓપરેટિંગ કરું છું। થોડીક બીક તો અમને બી લાગતી હતી બ્રિજ ઉપર ગાડી લગાવી એટલા માટે પછી જેટલી બનતી કોશિશ કરી એ અમે ગાડી કાઢી શક્યા, બાકી પુલરથી અમે કાઢી બીજી। 27 દિવસ જેવું થયું છે। આજે ટ્રકનું કાઢવાનું આયોજન છે, તે માટે મેં જોવા માટે આવ્યો। મને વાત મળી, તમે બોલાવી મને જોવા બી જવા દે ટ્રક, એટલા માટે મેં જોવા। રિકોલ તો થઈ રહ્યું છે સર, રિકોલ તો થઈ રહ્યું છે કે તે દિવસ કરતો આજે સારું છે અને આરામથી ટ્રક બહાર નીકળી। 5 વર્ષથી તો જોતો જ આવું છું। નાના મોટું એક્સિડન્ટ થાય તો મેં હાઇડ્રા લઈને ટ્રાફિક ના જામ થાય એટલા માટે તો મેં ટ્રક બહાર કાઢી શકતો હતો। એવું તો મને નહોતું લાગ્યું, પણ આવું અચાનક થયું, આવું શું કરવાના। પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપોર્ટ કંપનીની મદદ લેવાઈ છે। ત્યારે આજે એક બલૂન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજું બલૂન તૈયાર કરીને આગામી 3 દિવસમાં ટ્રકની બહાર કાઢવામાં આવશે।